ફાઇનલી તો આપણે જવાનું છે આજે આપણા ખેતરે અને રસ્તામાં તમે કાદુ તો જોવો યાર, કેવો કાદુ છે, કંઈ ખબર જ નથી પડતી. થોડોક વરસાદ આવે ને એટલે યાર કાદુ બહુ થઈ જાય છે અહીંયા, અને રસ્તો પણ હાવ ખરાબ છે, ગાડી પણ બરોબર હાલતી નહીં. તો હું તમને ફટાફટ આપણી વાડીએ જઈને ખેતર બતાવું આપણું, અને આજે શું કામ કરવાનું છે એ પણ બતાવીશ તમને. તો નવા બ્લોગને લાઈક, સબસ્ક્રાઈબર અને ફોલો કરી દેજો, અને આગળ મળીએ તો આપણે ખેતરે પહોંચીને પછી. હેલો ઇન્સ્ટા ફેમિલી, તો કેમ છો બધા? તમારું નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે આવી ગયા છીએ મારા ખેતરે. તો આજે આપણે ખેતરમાં ખાતર નાખવાનું છે, પણ લાગતું નહીં કે વરસાદ ખાતર નાખવા દે એમ, કારણ કે વરસાદ અત્યારમાં એટલો અંધારેલો છે ને કે વાત જ પૂછોમાં. વરસાદ આવશે એવું લાગે તો છે જ તે મને. અને આપણો આજનો આ પહેલો વ્લોગ છે. આપણે ક્યારે વ્લોગ બનાવતા નથી, પણ આ તો બધા બનાવે તો થોડુંક મન થયું આપણને કે લાવને આપણે પણ બનાવીએ. તો ખાતર નાખવાનું છે ને મારા પપ્પા ખાતર લેવા ગયા છે. હવે ક્યારે આવે કાંઈ ખબર નહીં. ને દવા છાંટવાની છે, ખાતર નાખવાનું છે. અને આ અમારું બકાલું છે બધું, ભીંડો છે, પછી મરચી છે, એ બધું બકાલું છે. અને આજ કાંઈ મૂડ નથી, આમે તે વરસાદ આવી જાય તો સારું, તો ખાતર નાખવું તો ન પડે. પણ વરસાદ તો આવશે જ તેવું લાગે તો છે જ તે, કારણ કે ગરમી પણ થાય છે એટલી બધી. અને તમે જોઈ શકો છો પાછળ વરસાદ ધારેલો પણ એટલો છે, એટલે આવશે તો ખરા જ તે. આ છેઠ સુધી બતાય ત્યાં સુધી અમારું ખેતર છે, અને આમ પણ છે હજી ઘણું ખરું. એ બધું મારા કાકાનું એનું છે, પણ આ આટલું ખાલી અમારું છે. ને આ મકાન હજી હમણાં બનાવ્યા જ છે, હજી થોડો સમય થયો છે. ને આ મકાનને એ મારા કાકાના એના છે. ઓલું મકાન હજી બનવાનું ચાલુ છે. આપણે જો કે મિત્રો ક્યારે વિડીયો બનાવતા નથી, પણ આજે મન થઈ ગયું કે લાવને આપણે પણ બનાવીએ. હાલે તો ઠીક છે, ને કે ટાઈમ પાસ તો થાય એમ, બીજું તો શું હોય. આપણને કાંઈ શોખ નહીં એટલો બધો વિડીયો બનાવવાનો, કારણ કે મોબાઈલ આપણી પાસે એવા કાંઈ ખાસ સારા નહીં, તો વિડીયો હું બનાવું. મારા પપ્પા સવારના ગયા છે 8 વાગ્યાના. હવે જ્યારે આવે ત્યારે સાચું વહેલાર આવી જાય તો સારું, કારણ કે વહેલાર ખાતર નાખીને પાછા ઘરે તો વૈયા જાય. જાજુ કાંઈ નાખવાનું છે નહીં, ખાલી કલાકનું કામ છે. તો આવે તો સારું એમ, વહેલા તો નાખી દઈએ એમ. બાકી યુટ્યુબમાં આપણે કાંઈ એટલા બધા ફોલોવર્સ છે ને, હજી 94-95 આજુબાજુ ફોલોવર છે. તો લાઈક, કોમેન્ટ અને ફોલો કરી દેજો જરાક, તમારા ભાઈને થોડુંક સપોર્ટ કરી દો. જો બતાય છે ઓલું મકાન પણ હમણાં નવું બન્યું છે. હવે બધા ખેતરે રહેવા આવવા માંડ્યા છે, કારણ કે ગામમાં કોઈને મજા આવતી નહીં, એટલે અહીંયા શું છે બધી સુવિધા મળી રહે. બકાલું છે, પાણી છે, આ છે, બધી રીતનું સારું રહે, એટલા એના માટે. જો હું તમને બતાવું, આ મકાન જે હમણાં નવું બનાવ્યું છે, સ્પેશિયલ માલ માટે, ભેંસુને એની માટે સ્પેશિયલ નીરાવ બીરાવ પડ્યો રહે એનો. હવે અમારા પપ્પાએ કંઈક બનાવ્યું હતું, હું બનાવ્યું હતું કાંઈ યાદ નથી. હવે આમાં હા કાંઈ રહેવા તો બનાવ્યું ના હોય, કંઈક વસ્તુ અંદર નાખી હોય કદાચ. મીંદડા બાજ્યા છે મિત્રો. જો મિત્રો, આ જેટલું દેખાય છેક સુધી અમારું છે. વરસાદ તો આવશે મિત્રો એવું લાગે છે. અત્યારનો મિત્રો નજારો જ કંઈક અલગ છે, મસ્ત. અને લોકેશન 1 નંબર જેવું લાગે છે. જુઓ તમે આ બધું આગળ.
શરદી થઈ ગઈ છે મિત્રો, વરસાદના નાયા હતા એટલે થોડોક અવાજ બેહી ગયો હોય એવું લાગે છે. તો મિત્રો આપણે મળીએ, મારા પપ્પા ખાતર લઈને આવી જાય ને પછી, બરાબર હું તમને બતાવીશ. ખાતર બાતર લઈને આવી જાય પછી આપણે નાખવાનું છે આમાં છેક સુધી અંદર નાખતું જવાનું છે આમાં, અને એ તે પાછા ખાડા કરીને નાખવાનું છે, એટલે થોડીક ભીં તો પડશે જ તે આપણને, પણ હવે ભોગવી લઈશું આપણે. એક દી હોય કાંઈ રોજ તો હોય નહીં. સારું હાલો મિત્રો, તો પછી મળીએ પાછા તો આપણે.